નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે। દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા કેસરિયા કરશે। 11 માર્ચે 11 વાગે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે। સીઆર પાટીલના હસ્તે તેઓ ખેસ પહેરી ભાજપમાં જોડાશે। ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે મહેશ વસાવા। તેઓએ કહ્યું છે, લોભ લાલચ વગર હું ભાજપમાં જોડાવાનું છું। સાથે ભાજપ એક એવી પાર્ટી છે જે વિકાસ કરી રહી છે। હું મારા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ઈચ્છું છું, એટલા માટે હું કેસરિયા કરીશ। બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે। 11 માર્ચે 11 વાગે તેઓ ભાજપમાં જોડાશે। આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા કેસરિયા કરવાના છે। 11મી માર્ચે 11 વાગે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે। સીઆર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં તેઓ જોડાશે। એક પછી એક જે રાજીનામા સામે આવી રહ્યા છે, એક પછી એક જે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, તેમાં વધુ એક આ નામ ઉમેરાયું છે। ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે મહેશ વસાવા। લોભ લાલચ વગર હું ભાજપમાં જોડાવાનો છું તેવું તેમણે કહ્યું છે। સાથે ઉમેર્યું છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે વિકાસ કરી રહી છે। હું મારા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ઈચ્છું છું, એટલા માટે કેસરિયા કરીશ। આ નિવેદન, આ વાત સામે આવી છે મહેશ વસાવાની। આદિવાસી નેતા મહેશ વસાવા 11મી તારીખે કેસરિયા કરવાના છે અને જે વાત તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ પ્રજાજનો સમક્ષ શેર કરી છે। ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે મહેશ વસાવા। લોકસભા ચૂંટણી પહેલા આ મોટા અને મહત્વના સમાચાર। લોભ લાલચ વગર હું કેસરિયા કરીશ, આ નિવેદન આપ્યું છે મહેશ વસાવાએ। ત્યારે ભાજપના ભરતી મેળામાં વધુ એક નામ અહીંયા ઉમેરાયું છે। મહેશ વસાવા ભાજપમાં જોડાશે આવનારા દિવસોમાં। પાર્ટીના હસ્તે ખેસ પહેરી તેઓ ભાજપમાં જોડાવાના છે। વિકાસ ઈચ્છે છે તેઓ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં, જેને લઈને તેઓએ આ વાત કહી છે કે હું કેસરિયા કરીશ। કોઈ પણ લોભ લાલચ વગર હું કેસરિયા કરીશ તેવું તેમણે જણાવ્યું છે। ફોન લાઈન ઉપર મહેશ વસાવા મારી સાથે પોતે અહીંયા જોડાઈ ચૂક્યા છે। મહેશજી, સ્વાગત છે સૌપ્રથમ ન્યૂઝ 18 ગુજરાતીમાં। જે વાત તમે કહી છે કે લોભ લાલચ વગર હું કેસરિયા કરીશ, શું કહેશો આને લઈને? ના, એમાં લોભ લાલચ આવતું જ નથી। દેશનો વિકાસ હોય, નરેન્દ્રભાઈ મોદી જેવાનું જયારે નેતૃત્વ હોય, અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સાહેબ, તો એમાં કઈ બીજું એ આવતું નથી। બસ અમે વિકાસને લઈને આમની સાથે જોઈન કરીએ છીએ કેસરિયા। મહેશભાઈ, આપના સમર્થકો આ નિર્ણયથી શું અનુભવી રહ્યા છે? બસ બિલકુલ આનંદ અનુભવી રહ્યા છે અને લોકોને હવે અપેક્ષા છે કે આગળના જે કઈ રોજગારી, શિક્ષણ, સિંચાઈ, એ વિકાસના કામો થઈ જશે હવે પછી। એટલે અત્યાર સુધી વિકાસના કામ નહોતા થતા અને હવે વિકાસ ઈચ્છો છો એટલા માટે ભાજપમાં જોડાશો એવું કહી રહ્યા છો? આમ તો વર્ષોથી અમે નરેન્દ્રભાઈ જોડે સીએમ હતા ત્યારે હું ધારાસભ્ય હતો, 2 વખત ધારાસભ્ય બન્યો। એમની સાથે કામ કરવાનો મોકો બી મળ્યો છે અને અમને જાણે છે। બેટી પઢાઓ બેટી બચાવો પહેલા જ અમારે દેડિયાપાડામાં એમના સીએમ તરીકેનો પ્રોગ્રામ હતો, આખા ગુજરાતમાં ચલાવ્યો, ત્યારે હું જોડે જ હતો, એટલે હું ત્યારથી જાણું છું, મારે સંબંધ બી છે। હા, પાર્ટી ભલે અલગ હોઈ શકે પણ વિચારો તમારા પહેલેથી સાથે છે। એટલે વિચારો એમની સાથે છે પણ છતાં પણ અત્યાર સુધી વિકાસના કામો નહોતા થયા અને હવે ભાજપમાં તમે જોડાશો તો વિકાસના કામો થશે એવું તમે કહી રહ્યા છો? ના, તો એ તો વિકાસનું કોઈ કામ રહી જાય ઘણી વખત। માનો કોઈ રસ્તો હોય ને 8 વર્ષ પહેલા બનાવેલો ખોદાઈ ગયેલો, એ તો ફરી પાછો એને બનાવવો પડે, એ તો બનાવવું તો પડે જ ને। એટલું આપની સાથે આપના કાર્યકરો, સમર્થકો પણ 11મીએ ભાજપમાં જોડાશે? હા, જોડાશે અમારી સાથે। કેટલી સંખ્યામાં જોડાવાના છે? એ હજારોની સંખ્યામાં। આપના મત વિસ્તારના લોકો સાથે આ નિર્ણયને લઈને આપણે વાત કરી, રૂબરૂ વાત કરી, તેઓ આ નિર્ણયને લઈને ખુશ છે કે શું મત તેઓના સામે આવે? ખુશ છે। આપ જોજો ને, વોટિંગ પડશે ત્યારે ખબર પડશે સામેના લોકોને। બિલકુલ મહેશભાઈ, અમારા સંવાદદાતા પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે, તે આપણી સાથે વાત કરવા માંગશે। પ્રણવ। જી પ્રણવ। મહેશભાઈ, આપ ભારતીય જનતા પાર્ટીનો કેસરો ધારણ કરવા જઈ રહ્યા છો, પરંતુ એ પણ એક સવાલ છે કે આપના પિતા છોટુભાઈ એ સહમતિ બતાવે છે કે નથી બતાવતા? કારણ કે છોટુભાઈનું નિવેદન અલગ, ક્રોસ આપના નિવેદન, બંનેના નિવેદનો ક્રોસ થઈ રહ્યા છે। છોટુભાઈ સાથે કોઈ સહમતિ, તેની સાથે કોઈ વાત? મહેશભાઈ, જી મહેશભાઈ, મારો અવાજ આવે છે આપને?
જી મહેશભાઈ, જે રીતના આ સમગ્ર વાત આપે કહી છે, આપના છોટુ વસાવાનું જે નિવેદન સામે આવ્યું અને આપની જે વાત સામે આવી, બંનેમાં ઘણો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. ના, કોઈ ડિફરન્સ નથી. અમે વિકાસને માનીએ છીએ. પણ છોટુભાઈ તો કંઈક અલગ જ કહી રહ્યા છે. તે કદાચ આ નિર્ણયથી ખુશ નથી. અમે બધા સાથે જ છીએ, જોડે જ છીએ અને બધા જ ખુશ છે. તો પછી કેમ એમનું આ પ્રકારનું નિવેદન આવે છે? બસ મારે 11મી જોડાવાનું છે, પછી અમારે જે હોય તે 11મી અમારે એ છે. આપને કીધું કે 11 તારીખે અમે કમલમમાં જોડાવાના છે 11 વાગે. હા જી મહેશભાઈ, પરંતુ જે રીતે વિકાસની વાત કહી, જે રીતે છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું, એ બધામાં મતભેદ જોવા મળી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારીની વાત કરીએ છીએ, એના માટે અમે જોડાયા છે. કયા કામો મહત્વના ઈચ્છી રહ્યા છો આપ? અરે અમે તમને લિસ્ટ આપી દઈશું, જયારે જરૂર પડશે ત્યારે આપણે કહીશું. બરાબર, અત્યારે તો આપણે જોડાવાનો વિષય છે, એની પર હું વાત કરીશ. આભાર મહેશભાઈ, ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. ઓકે. લોકસભા ચૂંટણી પહેલા મહેશ વસાવા 11મી તારીખે 11 વાગે કેસરિયા કરશે. તો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર તૂટશે કોંગ્રેસ. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપશે. જે આ સમાચાર સામે આવી રહ્યા છે, આજે સાંજે 5 વાગે લાડાણી રાજીનામું આપશે. અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના ચુસ્ત સમર્થક છે. ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી આ સ્થિતિ સર્જાઈ છે. અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ કેસરિયા કર્યા હતા. સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. પ્રણવ, એક પછી એક જે રાજકીય ભૂકંપ કોંગ્રેસમાં આવી રહ્યા છે, વધુ એક નામ આમાં ઉમેરાયું છે, વધુ માહિતી શું છે? એ માની શકાય જે રીતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલથી તેઓ ભારત જોડો યાત્રા છે તેનો જે તબક્કો છે તે ગુજરાતથી શરૂ થવાનો છે 7 થી 10 સુધી. તેની પહેલાં એક પછી એક કોંગ્રેસના જે નેતાઓ છે, ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્યો છે, તે કોંગ્રેસ પાર્ટીને રામ કહી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીને તેનો હાથ છોડી રહ્યા છે. ત્યારે એક વધુ એક નામ આવ્યું છે સૌરાષ્ટ્રમાં. કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે કોંગ્રેસ પાર્ટી 2017માં સૌથી વધુ મજબૂત થઈ હતી, પરંતુ 2022માં ત્યારે કરતાં ઉલટા પરિણામો કોંગ્રેસ પાર્ટી માટે મળ્યા હતા. તેમાં પણ માત્ર જે આખી વેવ હતી ભારતીય જનતા પાર્ટી સામેની, તેની સામે માત્ર 2 મુખ્ય ધારાસભ્યો જીત્યા હતા. એની અંદર એક નામ હતું અરવિંદ લાડાણી. માણાવદર બેઠક ઉપરથી પહેલી વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ હવે એ સવાલ થઈ રહ્યો છે કે તે કેમ પાર્ટી છોડી રહ્યા છે. જે રીતે અટકળો ચાલી રહી છે કે ગમે તે સમયે અરવિંદ લાડાણી છે તે પોતાનો પક્ષ છે તે પક્ષ છોડી દેશે અને આવનારા કલાકોની અંદર કદાચ એ પિક્ચર ક્લિયર થઈ જશે કે અરવિંદ લાડાણી